નંબરે એટલે પાય છે કે બીજાને સુખ આપી શકે છે. કેમ કે દેવો દે એનું નામ દેવ, જે બીજાને સુખી કરે એનું નામ દેવ છે, અને જે બીજાને દુખી કરે એનું નામ રાક્ષસી વૃત્તિ. આસુરી વૃત્તિ, રાક્ષસી વૃત્તિ એ દુઃખ દે અને બીજાને. રાક્ષસ એને કહેવાય કે બીજાનું લૂંટી લે, પડાવી લે, બગાડે, બીજાને મારે, બીજાને હેરાન કરે, એનું નામ છે રાક્ષસ. એટલે ગીતામાં ભગવાન લખ્યું છે કે મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસ આસુરીમ રાક્ષસીન ચૈવ પ્રકૃતિં મોહનીન શ્રિતા. કે જે આસુરી વૃત્તિવાળા હોય, મોહની વૃત્તિવાળા હોય, રાક્ષસી વૃત્તિવાળા હોય, એ ભગવાનનું ભજન કરતા નથી, સુખી થતા નથી, ને બીજાને સુખી થવા. તો આસુરી વૃત્તિવાળાનો પણ સંગ ન કરવો. અસુષુ પ્રાણીશુ રમંતી અસુરા. જે કેવલ પ્રાણ પોષણ કરતા હોય, જીવવાનું જાણતા હોય, સારું જીવવું, કેવું જીવવું, શું કામ જીવવું, એવું જેને ભાન ના હોય, કેવલ પેટ ભરવા માટે કે માછલા નંબરે એટલે પાય છે કે બીજાને સુખ આપી શકે છે. કેમ કે દેવો દે એનું નામ દેવ, જે બીજાને સુખી કરે એનું નામ દેવ છે, અને જે બીજાને દુખી કરે એનું નામ રાક્ષસી વૃત્તિ. આસુરી વૃત્તિ, રાક્ષસી વૃત્તિ એ દુઃખ દે અને બીજાને. રાક્ષસ એને કહેવાય કે બીજાનું લૂંટી લે, પડાવી લે, બગાડે, બીજાને મારે, બીજાને હેરાન કરે, એનું નામ છે રાક્ષસ. એટલે ગીતામાં ભગવાન લખ્યું છે કે મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસ આસુરીમ રાક્ષસીન ચૈવ પ્રકૃતિં મોહનીન શ્રિતા. કે જે આસુરી વૃત્તિવાળા હોય, મોહની વૃત્તિવાળા હોય, રાક્ષસી વૃત્તિવાળા હોય, એ ભગવાનનું ભજન કરતા નથી, સુખી થતા નથી, ને બીજાને સુખી થવા. તો આસુરી વૃત્તિવાળાનો પણ સંગ ન કરવો. અસુષુ પ્રાણીશુ રમંતી અસુરા. જે કેવલ પ્રાણ પોષણ કરતા હોય, જીવવાનું જાણતા હોય, સારું જીવવું, કેવું જીવવું, શું કામ જીવવું, એવું જેને ભાન ના હોય, કેવલ પેટ ભરવા માટે કે માછલા